નિમલ, શુક્રવારે જે સત્સંગ કર્યો એમાં તમને ન સમજાયું હોય તો કહો. બધાને સમજાયું છે? મારે તો આગળ ચાલવાનું છે. એટલે પ્રેક્ટિકલમાં શું વાંધો આવે છે કહો. જો આપણે ધ્યાન કરવા બીજું બેસીએ ને તો ધ્યાન તો આમ પૂર્વમ એક થાય ખરું તો પછી ઊંઘ આવી જાય છે. એટલે એ બધાનો પ્રશ્ન છે. એક વસ્તુ ધ્યાન દેવાની, આપણી પહેલી યોની છે ને એ વનસ્પતિની છે. આપણી પહેલી યોની જે છે આપણા સૂક્ષ્મદેહની, પહેલો સૂક્ષ્મદેહ શેમાંથી? એક કોશીમાંથી પાસોન થયો, બરાબર? એટલે પહેલી યોનિની અંદર વનસ્પતિ છે અને વનસ્પતિનું જે મૂળભૂત સ્વરૂપ છે જડત્વ, એની અંદર હલન નહીં, ચલન નહીં, બરાબર? અને સ્થૂળ પ્રાધાન્ય એની અંદર, બરાબર? એટલે એવું બને કે આપણે જ્યારે સાધના કરીએ તો જે વ્યક્તિ જ્યાં હોય ને ત્યાંથી એની શરૂઆત થાય, બરાબર? એટલે ધ્યાન કરતી વખતે આપણે સભાન ક્યાં થવાનું છે? તો પહેલો તમો ગુણ આવશે આપણી અંદર. પહેલો કયો આવશે? તમો ગુણ. તો તમો ગુણનું કામ છે જડત્વને પ્રગટ કરવું અને અજ્ઞાનમાં લય કરાવી દેવું, બરાબર? એટલે એ વખતે છે ને આપણે સભાન થવું અને ત્યાં એવું લાગે ને તો મોઢું ધોઈને પાછું બેસવું. મોઢું ધોઈને પાછું બેસવું. પણ ઊંઘમાં સરી નહીં જવું એ સાધના છે. ઊંઘમાં સરી ન જવું એ સાધના છે. બીજું એક છે કે અહીંયા તમે હો તો જો અંદર નિરીક્ષણ કર્યું હોય તો તમને એક વસ્તુની બીજી પણ ખબર પડે કે ધારો કે મહાપરમ મૌનમાંથી જ્યારે પરા ઉતરતી હોય તો એ મહામૌનમાં તમને લઈ જાય. એટલે એ શ્રવણ કરતાં 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 આપણો અહંકાર પૂરેપૂરો ખરે અને એ વખતે આપણા સ્વરૂપમાં એ ફેંકે. એ વખતે એક ક્ષણ એવી હોય કે જે ક્ષણની અંદર તમને ખ્યાલ હોય તો આપણે ક્યાંક બેઠા હોય ને જતા હોય અને ઊંઘ આવે તો આપણે જાગવાની કોશિશ કરીએ છીએ, પણ છતાં એક આમ થઈ જાય, આપણું થઈ જાય છે ને. એટલે એ વૃત્તિ છૂટી જાય, એમ વળી પછી આપણે એને પકડી લઈએ છીએ, બરાબર? તો એવી એક અવસ્થા આવે. પણ આ અવસ્થા જે છે એ અવસ્થાની અંદર તમારે સજાગે રહેવાનું છે કે જ્યારે સત્સંગ ચાલતો હોય ત્યારે આંખ ખુલ્લી રાખો, સત્સંગ પતી જાય પછી આંખ બંધ રાખો. બંધ એટલા માટે રાખો કે એ એનર્જી જે છે એ શબ્દ આવતો તો ત્યાં સુધી આપણે શબ્દના શ્રવણમાં હતા. હવે આપણે શ્રવણ છોડી દીધું એટલે સમગ્રતાથી આપણે અંદર એની સાથે સાથે એ ધારાની સાથે સાથે આપણે વેવા માંડ્યા, બરાબર? તો વેતા 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 એક એવી સ્થિતિ આવી જાય કે જે સ્થિતિની અંદર તમારો અહંકાર ખરી જાય, બરાબર? અને તમારું જે હોવાપણું હોય ને ત્યાં એ મૂકી દે. તો એ મૂકી દે ને તે વખતે સજાગ રહેવાનું છે કે એ સ્થિતિમાં ઘણા લોકો સરી જાય એના ભોગમાં. તો એમાંય આપણે ભોગમાં નથી સરવાનું, પણ એ આપણને જ્યાં વિરમાવે છે ને એની જાણ કોને થાય છે ને ત્યાં ઊભું રહેવાનું છે, બરાબર? જો તમે જાણમાં ઊભા રહી જાઓ તો તમને ફાયદો એ થશે કે તમને ખ્યાલ આવ્યો કે આ બધી વસ્તુઓ છે. ધારો કે અંતઃકરણની અંદર આ સ્થિતિ પણ પ્રાપ્ત થાય તો પણ તમને એનો પ્રભાવ નહીં પડે. કેમ? તો આપણને જાણનો પ્રભાવ જોઈએ છે, અંતઃકરણની અવસ્થાનો નહીં, નહીં ને નહીં, બરાબર? એટલે આની અંદર એ કેર કરવાની છે. બીજું એક છે કે શૂન્યમાં સમાધિ, જ્યાં અહંકાર ન હોય અને એવી સ્થિતિમાં આપણો વૃત્તિનો લય થઈ જાય એમ.
તો એ વૃત્તિનો લય થઈ જાય તો તે વખતે જાગરણ રાખવાનું છે કે ભાઈ આ જે શૂન્ય અવસ્થા જે મારા અંતઃકરણની અંદર અહમ શૂન્યતાની જે અવસ્થા આવી એ અવસ્થાને કોણ પ્રકાશી રહ્યું છે અહીંયા પ્રશ્ન કરી દો. એને કોણ પ્રકાશી રહ્યું છે અહીંયા પ્રશ્ન કરી દો. જેવો તમે એ પ્રશ્ન કરશો ને એટલે એક મહાશક્તિ જે છે એ તમને ત્યારે જ પકડશે કે જ્યારે તમે અહીંયા જાગરણ રાખશો ને તો. નહીં તો શું કરશે, આ જ તમારું વ્યક્તિત્વ છે ને એ જ તમને પકડી લેશે અને પાછું અંદર લઈ આવશે, પણ સમષ્ટિમાં લઈ થવા દેશે નહીં. બરાબર? તો આપણને અહીંયા લઈ નથી થવું, આપણને સમષ્ટિમાં વૃત્તિને લય કરવી છે. કેમ? સમષ્ટિમાં આપણી વૃત્તિને જ્યારે શૂન્ય અવસ્થામાં આપણે લય કરીએ તો પ્રકૃતિના રહસ્યો એ જ ખેંચી શકે, બીજી નહીં, બીજી ખેંચી શકે નહીં. બરાબર? એટલે સમષ્ટિના મહાસાગરમાં આપણે જવું છે અને એ મહાસાગરમાંથી અવ્યક્ત જે તત્વ છે એનું આખું મહાજ્ઞાન જે છે એને આપણે પાછું આપણા હૃદયની અંદર લઈ આવવું છે. બરાબર? એટલે અહીંથી આપણે સજાગ રહેવાનું છે, જેમાં આપણે સરકી જવાનું નથી. એટલે સતત ભાનમાં રહેવું ને તો એ જે જાગરણ છે એ તમારું કેવું છે, તો એક જાગ્રત અવસ્થામાં જાગરણ, એક સ્વપ્ન અવસ્થામાં જાગરણ અને એક સુષુપ્તિ અવસ્થાનું જાગરણ જો આવી જાય તમારી અંદર, અથવા આવી નિર્વિકલ્પ સ્થિતિની અંદર જો તમારું આવી જાય જાગરણ, શૂન્યની સમાધિમાં તમારું આવી જાય જો જાગરણ, તો સમજી લેવાનું કે તમે કારણ ઉપર હવે કામ કરી શકશો. કારણ કે કારણમાં પડ્યું છે તમારું અજ્ઞાનનું બીજ. બરાબર? તો જ તમે એને હટાવી શકો, નહીં તો તમે હટાવી શકો નહીં. બરાબર? આ વાત થઈ. આપણે આસનમાં અંતરયાત્રા કરીએ છીએ, એ અંતરયાત્રાની અંદર અંતઃકરણની અવસ્થાની વાત થઈ. બરાબર? બીજી વાત એ છે કે આપણે જાગરણના વ્યવહાર જે કરીએ છીએ જાગરણમાં, એ જાગરણના વ્યવહારની અંદર આપણે જાગવાનું છે. આપણે જાગવાનું છે શું? તો આપણું સત એ આપણું સ્વરૂપ છે અને અસત આ અહંકાર છે. સત છે એ આપણું સ્વરૂપ છે અને અહંકાર છે એ અસત છે. બરાબર? તો એની દરેક જે પ્રવૃત્તિ થતી હોય ને એમાં તમને ભાન એ રહેવું જોઈએ કે હું સત છું અને જે આ પ્રવૃત્તિ થાય છે એ અહંકારના કેન્દ્રમાં થાય છે, એ મારામાં થતી નથી. બરાબર? અહીંયા જાગરણ રાખવાનું છે. હવે તમે જો અહીંયા જાગરણ રાખો ને તો અહંકારની કઈ પ્રવૃત્તિ કરવી અને કઈ ન કરવી ને એનું તમને ભાન થાય. નહીં તો તમને ભાન ના થાય. નહીં તો શું થાય? તો કે આ જ અહંકારમાંથી જે બીજ નીકળ્યું હોય એ હાવી થઈને તમને એના પૂરમાં તમને તણાવી જાય. બરાબર? એટલે આપણે અહીંયા તણાવવાનું નથી, ત્યાં આપણે જાગરણ રાખવાનું છે. બરાબર? બીજું એક છે કે તમને કહ્યું છે કે આત્માને જન્મ છે ને આત્માને મૃત્યુ છે. નથી આત્મા આવતો કે જતો. જે કંઈ સાધન પરિવર્તન છે એ આ સ્થૂળ દેહ છે, જે પંચમહાભૂતમાંથી આકૃતિ રૂપે ધારણ થાય છે, પાછી મૂળભૂત સ્વરૂપમાં વહી જાય છે. એટલે આ પરિવર્તનશીલ છે. આ છે એ પરિવર્તનશીલ છે અને આત્મા છે એ જ્યો કો ત્યો છે. ત્યારે આપણો જે સૂક્ષ્મ દેહ જે છે એ સૂક્ષ્મ દેહની અંદર અહંકારનો જન્મ થાય છે અને અહંકારનું જ મૃત્યુ છે. સૂક્ષ્મ દેહની અંદર જન્મ કોનો થાય છે? તો અહંકારનો જન્મ થાય છે અને જ્ઞાન થતાં અહંકારનું મૃત્યુ થાય છે. બરાબર? એટલે જન્મ અને મૃત્યુ છે એ અહંકારનું છે, આના નથી, આના તો પરિવર્તન જ છે. બરાબર? આવે છે જાય છે શું? તો કે સૂક્ષ્મ દેહ ગતિ કરે છે અને એની ગતિનું કારણ છે આપણું અજ્ઞાન, અને અજ્ઞાનને કારણે કરાયેલા જે કર્મફળ છે એ એના કારણ છે. બરાબર? એટલે એ ગતિ એની જે છે એ રૂકાવટ નથી લેતી. એ શું કરે છે? તો એક ખોડિયામાંથી બીજા ખોડિયામાં, બીજામાંથી ત્રીજામાં એ પરિભ્રમણમાં છે. બરાબર? હવે એનું જે પરિધિની અંદર પરિભ્રમણ છે એમાંથી આપણે એને છોડાવવું છે અને એને મૂળ કેન્દ્રની અંદર આપણે એને જવા દેવું છે. બરાબર?
અને એ જવા કોણ દઈ શકે? તો કે આપણે જ એને જવા દઈ શકીએ, બીજું એને જવા દઈ શકે નહીં. બરાબર. હવે જોજો, તત્વનું અસ્તિત્વ છે, સાધનનું અસ્તિત્વ છે, આ એટલે અહંકારનું અસ્તિત્વ છે, અને છતાં આપણા હૃદયની અંદર ચૈતન્યની સત્તાથી જ ચેતનવંતો હોવા છતાં આપણને ચૈતન્યનો અભાવ બતાવે છે, અને જે ચેતન નથી એનો ભાવ બતાવે છે. બરાબર. એટલે એ જે બતાવી રહ્યું છે એ ખરેખર સાચું નથી, એ આભાસિક છે. અને બિંબ જે છે એ આની અંદર આભાસિક રૂપે પ્રગટ થાય છે. એમાં કાં તો પ્રકૃતિનું પડે, કાં સંસ્કારનું પડે, કાં ગુણધર્મનું પડે, અને કાં આપણા ચૈતન્યના સ્વભાવનું પડે. પણ ચૈતન્યના સ્વભાવની આપણને જાણ નથી. અને આપણી જે કર્મ ઇન્દ્રિયો જે છે, બહિરંગ જે ઇન્દ્રિયો છે, એ આપણને આ સ્થૂળ બતાવે છે, અને અંતરંગ ઇન્દ્રિયો છે એ આપણને અનુભવ કરાવે છે. એટલે આપણને અનુભવ સત્ય લાગે છે, અને બહારથી જે દેખાય છે સત્ય લાગે છે, પણ એનો જે આધાર છે એ દેખાતો નથી, અનુભવાતો નથી. એટલે એમાં આપણને શ્રદ્ધા રહેતી નથી. બરાબર. એટલે હવે આપણી જે કંઈ સાધના છે એ સાધના ખરેખર ન તો આત્મા માટે થાય, ન તો આ દેહ માટે થાય, પણ આપણી જે સાધના છે એ એટલા માટે આપણે કરવા તત્પર થયા છે કે જે આપણું અંતઃકરણ જે છે એ અંતઃકરણની અંદર મળ વિક્ષેપને આવરણો પડ્યા છે. જોજો. બરાબર. એમાં મળ કોને કહેવું? તો આપણે એમ કહીએ કે ભાઈ જન્મ જન્માંતરના જે સંસ્કાર છે, એટલે તમને એક મેં એ પણ સમજાવ્યું છે કે પાપ અને જે પુણ્ય છે એમાં વેદે આપણને જે દૃષ્ટિકોણ આપ્યો છે એની અંદર એમ કીધું છે કે જે શુભ કર્મ હોય, કે જેમાં આપણી આ ગતિ જે છે એનાથી ઉત્તમ ગતિ આપણને મળે, એને આપણને શુભ કર્મ કહીએ. બરાબર. તો અહીંયા અધ્યાત્મ દૃષ્ટિકોણે એને શુભ કર્મ નથી કીધું. અધ્યાત્મ દૃષ્ટિકોણે એને શુભ કર્મ નથી કીધું. એટલા માટે નથી કીધું કે એણે એમ કીધું કે જે વસ્તુ પરિધિની અંદર ગુમાવે, જે કર્મ છે એ અહંકાર. તમે બેન ધીમું કરો મસાલો, આ બધા છે એનું ધ્યાન દો. અને જે અહમને પોષતી પ્રવૃત્તિઓ કરાવે તો એને આપણે શુભ કર્મ ન કહી શકીએ. જે આત્માને પ્રગટ ન કરી શકે, જે શાંતિ ન આપી શકે, જે પરિધિથી મુક્ત ન કરી શકે, એને આપણે શુભ કર્મ કઈ રીતે કહીએ એમ. બરાબર. એટલે વેદાંતની દૃષ્ટિકોણે છે એને બધાને પાપ જ કીધું છે, કે બધું પાપ છે, એ પુણ્ય છે જ નહીં. બરાબર. એટલે એણે એમ કહ્યું કે જે કંઈ કર્મ આપણે કરી રહ્યા છે એ કર્મની અંદર તમે જુઓ તો કર્તાપણું છે, સંસ્કાર સાથેનું તાદાત્મ્યપણું છે, અને જે આપણને સમાજે આપેલા સંસ્કાર છે એની અંદર મને સંબંધને અને વિશ્વને એટલા બધા મૂલ્ય આપ્યા છે કે જેથી આપણું કર્તાપણું હટતું નથી, અને જે સમાજે આપેલા મૂલ્ય છે એ પ્રમાણે આપણને પ્રવૃત્તિ કરાવે છે. એટલે ચિત્તની અંદર આ મળ દોષ છે એનું નિવારણ નથી થતું. બરાબર. હવે આપણે તમે અત્યાર સુધી જુઓ તો આપણે બધી પ્રવૃત્તિ કરીએ છીએ. જો કોઈ જીવ એવો નહીં હોય કે શુભ કર્મ ન કરતા હોય, કોઈ જીવ એવા નહીં. બરાબર. એટલે એ બધાય શુભ કર્મ છે એ પરિધિથી મુક્ત નથી કરાવતું, એટલે એને શુભ કીધું નથી. દાદાને પાણી દીધું. એટલે તમે જુઓ કે આપણો મળ દોષ જ્યાં સુધી રહે, જેને તમને સમજાવવામાં આવ્યું કે અરીસો હોય અને એ અરીસા ઉપર ધૂળ ચડી ગઈ હોય તો આપણો આભાસ દેખાતો નથી. બરાબર. એટલે પહેલાં તો ધૂળ સાફ કરવી પડે. તો અહીંયા એમ કહે છે કે પહેલું અસંગ શેનાથી થવાનું છે? તો કે તમને જે આપેલા સંસ્કારો છે, ચાહે એ ધર્મના હોય, ચાહે એ સમાજના હોય, તો તમારે પહેલું અસંગ શેનાથી થવાનું? તો કે આ સંસ્કારને જે સ્મૃતિ છે ને એનાથી તમારે, એના જે મૂલ્યાંકનો તમને આપવામાં આવ્યા છે ને એ મૂલ્યાંકનથી તમે અસંગ પહેલાં થઈ જાઓ. બરાબર. જો એના મૂલ્યાંકનથી તમે અસંગ થાવ ને
તો અંતઃકરણનો પહેલો જે દોષ છે મળ દોષ, એનાથી નિવૃત્તિ થાય, નહીં તો ન થાય. બરાબર. એટલે હવે જોજો, આંખના માધ્યમ દ્વારા આપણે રૂપને જોઈએ છીએ, કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા આપણે શબ્દને ગ્રહણ કરીએ છીએ, રસના ઇન્દ્રિયના માધ્યમ દ્વારા આપણે અન્નને ગ્રહણ કરીએ છીએ, ત્વચા ઇન્દ્રિયના માધ્યમ દ્વારા આપણે સ્પર્શને ગ્રહણ કરીએ છીએ. તો આ પાંચેય વિષયોને આપણે ગ્રહણ તો કરીએ છીએ, પણ મળની સાથે ગ્રહણ કરીએ છીએ, સ્મૃતિ અને સંસ્કારની સાથે ગ્રહણ કરીએ છીએ. તો અને આપણે ઈચ્છીએ છીએ કે એનું નિવારણ થાય, તો એ નિવારણ ના થાય. અને એ કર્મ છે એ ફળ આપે ને આપે, એ કર્મ ફળથી આપણી મુક્તિ નથી. બરાબર. એટલે એમ કહે છે કે પ્રક્રિયા ગ્રંથોની અંદર એમ કહેવામાં આવ્યું કે વૃત્તિ ભલે ગમે તે આકાર લઈને એ જાય, અને અંદર આકાર જે આપ્યો છે એ આકાર લઈને અંદર છાપ લઈને જાય છે, અને મન એનું નામકરણ કરે છે, તો ત્યાં સુધી કોઈ વાંધો નથી. કારણ કે આ સાધનનો સ્વભાવ છે, સાધનનો ઉપયોગ છે, અને સાધન આપણને હરપલ હરક્ષણ એની સન્મુખ જે આપે એનો બોધ કરાવવાનું આનું કામ છે. તો એણે આપણને બોધ કરાવ્યો, પણ આપણે ભાનમાં ત્યાં રહેવાનું છે કે એ મળની સાથે આપણું તાદાત્મ્ય જો ન હોય, તો ત્યાંથી શરૂઆત થઈ પુણ્યની. બરાબર. તો નેત્ર દ્વારા તમે રૂપને ભલે જોશો, પણ જો સંસ્કાર નહીં હોય તો તમે નેત્ર દ્વારા અરૂપમાં સ્થિત થશો. કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા ભલે તમે શબ્દને ગ્રહણ કરશો, પણ જો સંસ્કાર સાથેનું તાદાત્મ્ય નહીં હોય તો તમે શબ્દાતીતમાં સ્થિર થશો. બરાબર. આવી રીતે પાંચેય જ્ઞાનેન્દ્રિયો જે છે ને, એની અંદર જો સંસ્કારથી મુક્ત થઈને જો આ વૃત્તિ બહિરંગ જાય, તો એમ કહે છે કે અંદર આવીને ભલે એના જ્ઞાનને પ્રગટ કરે, પણ આ જ્ઞાનનો હું પ્રકાશક છું એવું ભાન છે. એટલે એની છાપ આપણા અંતઃકરણની અંદર પડતી નથી, અને પડતી નથી એટલે આપણે કોઈ ક્રિયા કરવા તત્પર થતા નથી. બરાબર. એટલે એ ત્યાંથી જ એનું નિવારણ શરૂ થયું. હવે આ મળ દોષને દૂર કરવા માટે અત્યાર સુધી જે સાધન કર્યા છે એની અંદર આપણે સંસ્કાર સહિત કર્યા છે, એટલે અંતઃકરણનો મળ દોષ ગયો નથી. બરાબર. તમે ગમે એટલું શાસ્ત્ર વાંચો, ગમે એટલી ગુરુ સેવા કરો, ગમે એટલા તમે પુણ્યદાન કરો, ગમે એટલા ઉપવાસ કરો, પણ અહીંયા આપણે જે ભાનમાં રહીને કરવાનું છે, અહીંયા આપણે ભાનમાં રહીને નથી કર્યું. બરાબર. બીજું એક છે કે જેમ તમને કહેવામાં આવ્યું કે આઈનો હલતો હોય તો પણ આપણે સ્પષ્ટપણે આપણું જે મુખું છે એને જોવું હોય તો આપણે જોઈ શકતા નથી. આપણે શું કહીએ કે ભાઈ સ્થિર રાખ ને, તો હું કંઈક કરી શકું આમ. તો એ સ્થિર જોઈએ છે, એ સ્થિર જોઈએ છે. તો હવે એ સ્થિર કેવી રીતે થાય, એની અંદર વિક્ષેપ કેમ આવ્યો છે, હલી સતત કેમ રહ્યો છે, તો આપણને ખબર છે કે જે મૂલ્યાંકન આપ્યા છે એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને વિષયોના આપ્યા છે. બરાબર. તો એ વિષયોની અંદર અજ્ઞાનને લીધે તમારી આસક્તિ છે, અને આસક્તિ છે એટલે થાય છે શું, તો કે ચિત્ત ત્યાં ચોંટી જાય છે, અને જ્યાં ચોંટી જાય છે ત્યાંથી ઉખડી શકે એમ નથી. અને બીજું એક છે કે એ રૂપ થઈને જ એ રમી રહ્યું છે. તો હવે અહીંયાથી આપણને ગુરુદ્રષ્ટિ એવી મળે છે કે જે ચિત્ત છે એને જેમાં તમે નાખો એ એનો આકાર લે છે, એનો રંગ લઈ લે છે. એનો અનુભવ તમને કરવો હોય તો હું તમને કરાવી શકું કે ધારો કે કોઈ વ્યક્તિ હોય, તમારી બાજુમાં બે પાડોશી હોય, એમાં એક પાડોશી છે કે જેને ધર્મ સાથે સંબંધ જ નથી, કપટને અધર્મ સાથે જેને સંબંધ છે, એક એવો વ્યક્તિ છે. અને એક વ્યક્તિ એવી છે કે જેને ધર્મ સાથે સંબંધ છે, સજ્જનતા સાથે સંબંધ છે, જેની અંદર દયા ને બધુંય છે, એક એવી વ્યક્તિ છે. બરાબર. તમારી ચિત્તવૃત્તિ જે છે એમાં બેમાંથી એકનું એ સ્મરણ કરે, અને થોડી વાર પછી તમારી ચિત્તની દશાને જોઈ લ્યો. જે રૂપનું તમે શ્રવણ કર્યો ને, એ રૂપની સાથે ચિત્ત એ રૂપ થઈ જાય છે, અને એ રૂપ થઈને એની અંદર જે પ્રકારના સ્વભાવો હોય, જે પ્રકારના સંસ્કારો હોય,
જે પ્રકારના એના ગુણધર્મો હોય એ આ અંતઃકરણની અંદર પ્રગટ થઈ જાય છે. ચિત્ત એવું રૂપ ધારણ કરી લે છે, બરાબર, અને તમને તમારી અંદર એ વિક્ષેપ નાખી દે છે, બરાબર. તો આ ચિત્તવૃત્તિ છે એને પણ કોની સાથે જોડવી? એને રૂપની સાથે જોડવી, એને ગુણની સાથે જોડવી, કે પછી એના જ્ઞાનની સાથે જોડવી, કે પછી એના સતની સાથે જોડવી? ધારો કે આપણે ગુરુને યાદ કરીએ છીએ તો ગુરુના શરીર સાથે જોડવી, ગુરુના ગુણધર્મ સાથે જોડવી, કે ગુરુએ આપેલા જ્ઞાનની સાથે જોડવી, કે ગુરુની અંદર રહેલો જે આધારરૂપ ચૈતન્ય દેવ છે એની સાથે જોડવી? કોની સાથે જોડવી? એટલે એનો જે આધાર છે, એનો જે આત્મા છે એની સાથે તમે જોડો તો પછી આ ચિત્તવૃત્તિ છે એનો જે વિક્ષેપ છે એ દૂર થાય છે અને શાંત થઈ જાય છે. ત્યાં સુધી એ શાંત થતો નથી, બરાબર. અને ત્રીજું છે આવરણ, તમે જુઓ તો અજ્ઞાન સહિતની વૃત્તિ. તો અહીંયા ગુરુએ આપણને એક દૃષ્ટિ આપી કે સત્ય તમારું સ્વરૂપ છે અને એ સ્વરૂપના આધારે જે પ્રકાશાય છે એ સત્ય નથી, એ અસત છે. શું અસત છે? તો કે સંસ્કારને જે સ્મૃતિ છે ને એ જ અસત છે. જો અસતની ડેફિનેશનમાં પણ પ્રકૃતિને ન લઈ આવતા, પણ જે સંસ્કારને જે સ્મૃતિ છે એ જ અસત છે, કારણ એનું જ અસ્તિત્વ નથી. બાકી તો આ પ્રકૃતિ છે એ પરિવર્તનશીલ છે. તો એક ઠેકાણે એ બીજ રૂપે છે, તો બીજે ઠેકાણે અંકુર રૂપે છે, તો ત્રીજે ઠેકાણે એ વૃક્ષ રૂપે છે, પણ છે ને છે, બરાબર. પ્રકૃતિના રૂપનો નાશ થાય છે પણ પ્રકૃતિ ખુદનો નથી થતો, બરાબર. એટલે એ પરિવર્તનશીલ છે પણ એનું હોવાપણું છે. તો હોવાપણું કોનું નથી? તો કે જે આ સંસ્કારને જે સ્મૃતિ છે એનું હોવાપણું નથી, બરાબર. તો હવે અહીંયા આપણે વિવેક એ રાખવાનો છે કે જેમ એક નટ હોય એ સ્ટેજ ઉપર 3 કલાકનો જે રોલ ભજવે તો એની અંદર એ સ્મૃતિ અને સંસ્કારને અભિવ્યક્તિ કરે, પણ સતત ભાનમાં એ હોય કે હું આ નથી, હું જુદો છું, બરાબર. ધારો કે હું જે પતિનો રોલ કરું છું તો હું આનો પતિ નથી, બરાબર. હું પત્નીનો રોલ કરું છું, હું આની પત્ની નથી. એ ભાનમાં રહીને કરે. તમે જો એની મર્યાદાને ચૂકતો નથી, બરાબર. અહીંયા એની વિવેકની રેખા સતત રહે છે, બરાબર. તો એવી રીતે જો એક નટ જો રોલ ભજવી શકતો હોય તો આ મહાજગતનું સ્ટેજ છે એની ઉપર સાધક છે એ આવી રીતે રોલ ભજવે અને કદાચ એ સ્ટેજ ઉપરથી એને નીચે ઉતરવાનું થાય તો શું એને એના સ્વરૂપનું ભાન નહીં રહે, બરાબર. એટલે સતત ભાનમાં આપણને રહેવાનું છે. અને જો સતત ભાનમાં જે વ્યક્તિ રહે ને તો એમ કહે છે કે એ વ્યક્તિએ જેને સતનો સંગ કર્યો ને તો એ વ્યક્તિનું જ કર્મ પછી નેત્રના માધ્યમ દ્વારા થાય તો ભલે, કર્ણ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા પણ થાય તો ભલે, રસના ઇન્દ્રિયના માધ્યમ દ્વારા એ કોઈ ક્રિયા કરે તો પણ ભલે, પણ એનું જોડાણ કેની સાથે છે? તો કે સતની સાથે છે. એનું જોડાણ અસતની સાથે નથી. અસત શું છે? તો કે સંસ્કારની સ્મૃતિ, બરાબર. એની સાથે એનું જોડાણ નથી, એનું જોડાણ સીધું છે, બરાબર. હવે જેનું સીધું જોડાણ હોય તો એના કર્મની અંદર કોઈ હેતુ હોય ખરો? એ કર્મને તમે સકામ કર્મ કહી શકશો? જેનો હેતુ જ ન હોય તો એનું સકામ કર્મ નથી, બરાબર. એનું કર્મ નિષ્કામ છે. અને એ નિષ્કામ કેટલે હદ સુધી? એમ તો કે જેને મુક્તિનું અંદર ઈચ્છા નથી. કેમ? તો એને ખબર પડી ગઈ છે કે અહંકાર છે એનો જન્મ છે ને અહંકારનું મૃત્યુ છે. મારા આત્મદેવનો જન્મ નથી, મૃત્યુ નથી, એનું આવાગમન નથી કે એનું પરિવર્તનશીલ નથી, બરાબર. એ એનું ભાન છે. તો અહીંયા એને મુક્તિની કે મોક્ષની ઈચ્છા નથી. એ ઈચ્છા ત્યાં સુધી જ કરે છે કે જ્યાં સુધી એને સતનું ભાન નથી ત્યાં સુધી. એ કંઈક પણ સાધના કરવા માટે ત્યાં સુધી સકામ કરવા તત્પર થાય છે કે જ્યાં સુધી એને કર્મની અંદર કયું કર્મ કરું કે જેથી હું નિષ્કામમાં રહું, એનું એને જ્ઞાન નથી. એટલે એ આ પ્રવૃત્તિ કરે છે. બાકી આ પ્રવૃત્તિમાં એ ક્યારેય જઈ શકે એ નહીં, બરાબર.
તો તમને સમજાવવામાં તે દિવસે આવ્યું હતું કે અંદર રહેલું એક પણ જો બીજ હોય, ચાહે એ બીજ ધર્મનું હોય તોય ભલે, અને એ બીજ સમાજનું હોય તોય ભલે, એ બીજ સાધનાનું હોય તોય ભલે, ને એ બીજ શાસ્ત્રનું હોય તોય ભલે, પણ તમને બાંધે છે ને બાંધે છે. તો તમને અમુક જે નામ આપવામાં આવ્યા એ નામ ખાલી એટલા માટે જ દેવામાં આવ્યા કે જેની અંદર એના જીવનની અંદર ઘટતી જે ઘટનાઓ છે એ ઘટનાઓને આપણે યાદ કરીને આપણે એમાંથી મુક્ત થઈ જઈએ. બરાબર. તો સૂક્ષ્મમાં અતિ જે સૂક્ષ્મ બીજ છે એને તમે પ્રકાશી ક્યારે શકો? તો તમારી આગળ અભ્યાસ હોય તો જ, નહીં તો તમે એને પ્રકાશી શકો નહીં. બરાબર. તો એને પ્રકાશવાના છે ને એક એક બીજને આપણે ખેરવવાના છે, તો એ બીજ તો જ ખરી શકે, નહીં તો નહીં. અને આ અંતઃકરણ છે આ 3 દોષથી જ્યારે નિવારણ એનું થઈ જાય તો એમ કહેવામાં આવે છે કે એ અંતઃકરણનું જે જીવનતા જે છે ચૈતન્ય દેવની એની અંદર જીવી ઉઠે છે. અને સાથે સાથે જીવી ઉઠે છે અને એનું ઉડ્ડયન કેવું છે તો કે ગરુડ જેવું છે, કે જેમ પક્ષી છે એ આકાશમાં ઉડતું હોય, પણ તમે જોજો એનો કોઈ રસ્તો નથી, એ સ્વયં ઉડી રહ્યું છે, કિલકિલાટ સાથે ઉડી રહ્યું છે, અને એના જે ચરણ છે એની કોઈ છાપ નથી. એ આગળ કે પાછળ, આગળ કોઈ નિશાન નથી અને પાછળ કોઈ છાપ નથી. એમ જીવન મુક્ત સંતની જે વૃત્તિ છે એ બારે વ્યવહારની અંદર આવી તો રહી છે, પણ એ કેવી છે તો કે આગળ કોઈ રસ્તાનો ચિંધનાર કોઈ ચિહ્ન નથી અને પાછળ કોઈ એની છાપ નથી. બરાબર. તો એવું અંતઃકરણ એની અંદર જઈ શકે, એ ગતિ કરી શકે, અને એની સાધના આપણે એમ કહી શકીએ કે એ સાધનામાં ગયેલો છે તો જ એ ટોચે પહોંચેલો છે, નહીં તો નહીં. બરાબર. એટલે અત્યાર સુધી આપણું બધાનું માનવું શું હતું કે આપણે ગુરુ સેવા કરી છે, આપણે ગુરુમુખે રહ્યા છે, આપણે આટલા શાસ્ત્રનું અધ્યયન કર્યું છે, આટલી આપણે સેવા કરીએ છીએ, આપણે આટલું દાન પુણ્ય કરીએ છીએ, તો આપણે આગળ હાલી રહ્યા છે. બરાબર. પણ અહીંયા એમ કહે છે એક ડગલું માંડ્યું છે કે નહીં એ તમારે પ્રકાશવાનું છે કે કામનું છે, ક્રોધનું છે, લોભનું છે, મોહનું છે, એ બીજ મેં ખેરવું. જો ખેરવું તો મેં ગતિ કરી, અને જો ન ખેર્યું હોય તો મેં હજી ગતિ કરી નથી. અહીંયા પ્રમાણ છે, તમે જ રહેશો, બીજા નહીં. તમારા અંતઃકરણમાં તમારે જ નિરીક્ષણ આનું કરવાનું છે. જ્યાં સુધી એનું નિરીક્ષણ નહીં કરો ત્યાં સુધી તમે નહીં જોઈ શકો. બરાબર. બીજું એક છે કે સાચી સાધના એને જ કીધી છે. ધારો કે આપણે એમ કહી શકીએ કે અપવાસ, મૌન, એકાંત, તો એના સાચા અર્થ છે ને એને આપણને ખબર નથી પડી. સાચા અર્થ છે એને આપણને નથી ખબર પડી. ધારો કે આપણે એમ કહીએ કે એક વ્યક્તિને હું છોડું તો બીજા વ્યક્તિની સાથે હું સંબંધ બાંધું. બરાબર. પણ બધા સંબંધોથી મુક્ત ક્યારે થઈ શકું તો કે હું એવા તત્વની સાથે સંબંધ બાંધું કે જેથી બીજા બધાય સંબંધો છૂટી જાય. તો એ સતની સાથે તો આપણે આવ્યા નથી. બરાબર. સતની સાથે નથી આવ્યા તો આપણે સંબંધ જ્યાં જ્યાં બાંધ્યા છે તો તેમાં એવું બને કે એક સાધક હોય, સમાજની અંદર હોય, સમાજને છોડે એટલે સંપ્રદાયમાં જાય, અને સંપ્રદાયની અંદર અનુકૂળતા પ્રતિકૂળતાવાળું મન તો ભેગું ને ભેગું જ હોય, તો ત્યાં એવું કરે કે અનુકૂળ પ્રતિકૂળ જ્યાં થાય તો અહીંયા એના સંબંધ બંધાય ને ક્યાંક તૂટી જાય. બરાબર. એને એમ કે હવે તો એનામાં આ છે એટલે હવે મન નહીં જોઈએ એનો સંબંધ. બરાબર. અહીંયા એવું છે કે જેનો સંબંધ બંધાણો, એને આ વિશ્વની જે પરિબળ જે છે પ્રકૃતિનું, એની તાકાત નથી કે સંબંધને તોડી શકે. બરાબર. તો તમે અહીંયા હવે આવો કે ખરેખર તમારો સંબંધ એ ગુરુની સાથે, એ આત્માની સાથે થયો છે કે નહીં, એ હવે તમે વિચારો, તમે જુઓ. એમ જો સંબંધ થયો હોય તો ગતિ વેગમાં છે, અને જો સંબંધ ન થયો હોય તો હજી ગતિની શરૂઆત જ નથી થઈ, સાધનાની શરૂઆત જ નથી થઈ. બરાબર. આ સાબિતી આપણને પૂરે છે. બરાબર. તો હવે આ તમારે નિરીક્ષણ કરવાનું છે
કે ખરેખર મારો સંબંધ છે કે નહીં, હું સંબંધમાં જોડાણી છું કે નહીં, મારી અંદર પ્રેમ છે કે નહીં, હું શાંતિને ઝંખું છું કે નહીં. જો ઝંખતી હોય તો આ અંતઃકરણના 3 દોષને હું દૂર કરીશ ને કરીશ. અને એ સાધના છે. સાધના એટલે આમ કહીને બેસી જવું કે પુસ્તકો વાંચવા, ઉપવાસ કરવા, બધું છોડી દેવું ના. જે કંઈ સાધન છે એ કાં તો આના માટે છે, કાં તો સાયકોલોજીકલ પરિબળ માટે છે, કાં તો એકને બધાને છોડીને એકમાં સ્થિર થવા માટે છે, પણ આત્મા માટે એકેય નથી. બરાબર. એટલે એમ કહેવામાં આવે છે કે કોકે જે કૃષ્ણમૂર્તિને પૂછ્યું કે કેવી રીતે આત્માને પ્રાપ્ત કરાય, એટલે જે કૃષ્ણમૂર્તિ જરાક તપા અને એમ બોલા કેવી રીતે, એટલે એની કઈ રીત, આત્માને પ્રાપ્ત કરવાની કઈ રીત. એમ જે પ્રાપ્ત ન હોય એના માટે રીત હોય, પણ જે પ્રાપ્ત હોય એના માટે કઈ રીત. એટલે કેવી રીતે, કઈ રીતે, એની ઉપર હંમેશા ચોકડી મારતા. કેમ તો કે એણે એકે ચોકડી મારી છે એવું નથી. આપણા વશિષ્ઠ મહારાજે પણ યોગ વશિષ્ઠની અંદર ચોકડી મારી છે ને એને એમ કીધું છે કે મોક્ષ બતાવવામાં કોઈ ગોથા નથી ખાતા, સાધન બતાવવામાં ગોથા છે. કેમ તો કે મોક્ષ એનાથી પ્રાપ્ત ના થાય. કે બરાબર, જેનો મોક્ષ થવો જોઈએ એનો તમે પ્રકાશ પાડો કે મોક્ષ કોનો, આત્માનો, આ શરીરનો, કે કોનો મોક્ષ છે. આમ તો એ પ્રકાશ એ શેકા નથી. એટલે એણે એમ કહ્યું કે બધી જે સાધના છે એ જે મૂળ વગરનું છે ને એના માટે છે. અહંકાર મૂળ વગરનું છે અને આપણે સાધના એના માટે જ કરીએ છીએ કે આ જન્મ છે તો આનું મૃત્યુ આપણા હાથે લાવવાનું છે. કારણ કે આપણે એને જન્માવ્યો છે અને મૃત્યુ આપણા હાથે જ એને કરવાનું છે. કારણ કે આપણે ચૂન્યા છે વિચારોને. કયા સંસ્કારો આપણી અંદર સ્થાપિત થયા તો જે આપણને અનુકૂળ પડ્યા એ સંસ્કારને આપણે ધારણ કરી લીધા, અને જે આપણને પ્રતિકૂળ થયા એ સંસ્કારને આપણે ધારણ નથી કર્યા. બરાબર. બીજું, સતત જે વ્યક્તિ સજાગ હોય, તો એક અંગ્રેજે કીધું છે કે પથ્થર જેવી વસ્તુ હોય ને, પથ્થર પણ, એ પથ્થરને તમે જડ ન સમજો. પથ્થર છે ને એની અંદર જડ ન સમજો. એની અંદર તમે એવું નહીં કહો કે એની અંદર સત નથી, એની અંદર સત છે. એની અંદર તમે એવું પણ ન સમજો કે સંવેદના નથી ઝીલતું, એ ઝીલે છે. ઝીલે છે એની ખાતરી શું છે? તો કે કોક વ્યક્તિએ પથ્થર લીધો અને ક્રોધમાં આવીને આને મારવા માટે એને ફેંકો, અને એ પેલાને વગાડીને એ પથ્થર નીચે જઈને પડ્યો. બરાબર. અને કોઈ સજાગ વ્યક્તિ હોય એ ત્યાંથી જાય અને એ પથ્થરને જો એના હાથમાં લે ને તો એની અંદર એ જ પરિબળ ઊભું થઈ જાય મારવાનું. બરાબર. તો આ પથ્થર નેગેટિવનો તરંગ લઈને સ્થાપિત થયેલો છે. જોજો, આ અતિ સૂક્ષ્મ વસ્તુ આ છે કે એ સ્થાપિત પણ થયો તો એ નેગેટિવ તરંગ લઈને એ સ્થાપિત થયો. તો તમે વિચાર કરો કે તમે જે કંઈ ચેષ્ટા કરો છો અહંકારના કેન્દ્રમાંથી, એ આ વિશ્વની અંદર જે શુદ્ધ ગંગા વહી રહી છે એની અંદર આપણે અશુદ્ધિ કરી જ રહ્યા છીએ, સતત કરી રહ્યા છીએ. એક ક્ષણ એવી નથી કે આપણે એ નથી કરતા. એમ બીજું એક તમને ખ્યાલ હોય તો રામાયણની અંદર એક પ્રસંગ આવે છે કે રામ અને સીતા સૂતા હતા, લક્ષ્મણજી એની ચોકી કરતા હતા, અને ચોકી કરતા હતા તો એવી જમીન ઉપર એનું ચરણ હતું કે જ્યાં એ ચોકી કરતા હતા ને એ ભૂમિએ એનો પ્રભાવ લક્ષ્મણજીના ચિત્ત ઉપર પાડ્યો. જો સંગ શું છે, વૃત્તિ, કોનો સંગ કરાવવો જોઈએ, કોનો ન કરાવવો જોઈએ, એમ ક્યાં ઊભું રહેવું જોઈએ, ક્યાં ઊભું ન રહેવું જોઈએ, કોનું ગ્રહણ કરવું જોઈએ, કોનું ગ્રહણ ન કરવું જોઈએ, આ બધાની સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ જે પરિબળ છે એ આપણને ચારેય દિશાએથી આ ચિત્તને મળી રહ્યું છે. બરાબર. આપણે આંખ બંધ કરીને આપણે જો આ બધા ઉપર નજર ન કરીએ તો સંસ્કાર
પથ્થરમાંથી પણ આવશે, સંસ્કાર અન્નમાંથી પણ આવશે, સંસ્કાર વાયુમાંથી પણ આવશે, સંસ્કાર સ્પર્શથી પણ આવશે, જેની તમને જાણ નથી, બરાબર. તો એ ત્યાં ફરી રહ્યા હતા અને લક્ષ્મણજીને એમ થયું કે હું કેવો મૂર્ખ, કે રામ મારા ભૈયા છે, એ તો માતા સીતાની સાથે તો એ સાથે ને સાથે છે અને એ સૈયામાં ચીર નિંદ્રામાં સૂઈ રહ્યા છે, ને હું ઉર્મિલાથી વિકુટ છું. આને લીધે થયો છું, બરાબર. તો મારે શું કરવા વિકુટ થવું જોઈએ આમની ખાતર, બરાબર. અને એની અંદર એક ક્ષણ માટે એવા વિચારો સંસારના આવ્યા કે એ જ વખતે જે સૂતેલા રામ હતા એની દૃષ્ટિમાં એ સૂતેલા હતા, અંદર જાગેલા રામ હતા. તો લક્ષ્મણના વિચારોમાં જે ફેરફાર થયા ને એ ઊંઘમાં સૂતેલા જાગરણ હોવાથી એને ખબર પડી કે મારી આસપાસ જે ચોકી કરી રહ્યો છે એની અંદર નેગેટિવ વિચારો ઊભા થઈ રહ્યા છે, બરાબર. એટલે કેટલા સજાગ હશે, એક ઊંઘમાં સજાગ છે અને એક ચોકી કરતાં બેહોશ થઈ ગયા. તો એ ભૂમિ એનો પ્રભાવ એના ચિત્ત ઉપર પાડ્યો અને ક્ષણમાં એ ભૂલી ગયા કે હું શેના માટે અહીંયા આવ્યો છું, બરાબર. અને તરત જ એને રામચંદ્રજીએ કીધું કે આપ અહીંયાથી ખસી જાઓ અને આ બાજુ આવી જાઓ, આ દિશામાં આવી જાઓ એમ. એટલે એની પેલી બાજુની દિશામાં એને લીધા અને જેવા એ દિશામાં આવ્યા એટલે એને તરત એને થયું કે મેં એક ક્ષણ માટે કેવા વિચારો કરી નાખ્યા કે જેની અંદર ન કરવા જેવા વિચારો કર્યા. તો મારા આટલા વર્ષોની જેની સાથેનો સાથ છે એમાં એક ક્ષણની અંદર પાણી ફરી વળ્યું એમ, બરાબર. તો એ ભૂમિનો પ્રભાવ જે લક્ષ્મણ જતી ઉપર પડ્યો, બરાબર. એક કહેવાનો પ્રભાવ, એમ શબ્દનો પ્રભાવ. આપણે એમ કહીએ કે રાવણની બેનના કહેવાથી રાવણના કાનની અંદર એ શબ્દ ગયા અને એ રૂપનું વર્ણન કર્યું એટલે એને આસક્તિ થઈ અને એણે કર્મ કર્યું. તો આપણને ખબર પડે છે કે એક શબ્દએ એને સંભળાવ્યા અને પેલી વ્યક્તિએ એના સાંભળ્યા પછી વ્યવહાર કર્યો તો થયું શું, તો કે આખી લંકાનો નાશ થયો, બરાબર. તો અહીંયા સતત સજાગતા જે માગે છે એ આ માગે છે કે તમે કોઈ ભૂમિ ઉપર બેસો તો પણ નિરીક્ષણ કરો કે તમારી અંદર શું થઈ રહ્યું છે. એમ તમે અન્ન ગ્રહણ કરો તો તમને એ ખબર નથી કે અન્ન શું શું બતાવી રહ્યું છે. તો અન્ન પણ બોધ કરાય છે, એટલે કહે છે ને કે પ્રકૃતિ એનું પોતાનું રહસ્ય આ અંતઃકરણની અંદર ખોલે છે અને આ અંતઃકરણ પરમાત્માએ આપણને એવું આપ્યું છે કે હર પલ હર ક્ષણ એના રૂપનોય બોધ કરાવે, એના ગુણનોય બોધ કરાવે, એના ભાવનોય બોધ આપણને કરાવે. પણ આપણું જાગરણ નથી એટલે આપણને આમાંથી ખબર પડતી નથી, બરાબર. તો અન્ન જો તમે ગ્રહણ કરો અને અન્ન ગ્રહણ કર્યા પછી તમે જો થોડી વાર શાંત થઈ જાઓ, એક બાજુ બેસો, એને પચવા દો અને પછી તમારી અંદરથી જોવાનું શરૂ કરો તો તમને ખબર પડશે કે જે માલ મારા ઘરમાં હતો એની મને ખબર છે, જે માલ મારા ઘરમાં ન હોય ને આવી જાય તો હું તરત પૂછું કે આ માલ અમારો નથી, બરાબર. જો તમે નિરીક્ષણ કરો તો તમને ખબર પડે કે આ અન્નમાંથી એ અને જે બ્રહ્મ છે અને એ બ્રહ્મ અને આપણી અંદર શું પ્રકાશ પાડ્યો, તો કે એ જે અન્ન છે એ ક્યાંથી આવ્યું છે, કેવા ભાવથી રંધાયેલું છે, રાંધનારી કેવી સ્થિતિમાં છે, એ અન્ન કહી દે આપણને. જો સજાગ હોય તો અન્ન બતાવે છે કે આ છે અને વ્યક્તિ અન્ન ખાધા પછી પણ કહી શકે છે કે આ વ્યક્તિની શરીરની અંદર આ પ્રોબ્લેમ છે, આ વ્યક્તિનો રાંધવામાં આ ભાવ છે અને આ અન્ન છે એ નીતિમાં નથી. વિચાર કરો કે અન્નમાંથી આપણી અંદર સંસ્કાર આવે છે જે ચિત્ત પકડી લે છે અને આપણે સ્વભાન નથી હોતા એટલે ધારણ થઈ જાય છે અને ધારણ થઈ જાય ને આપણને કોઈક વખત ક્રિયામાં નાખી દે છે. સજાગ કેટલું માંગે છે એ આની ઉપરથી સમજો કે ભૂમિમાં બેસવા, જે ભૂમિ ઉપર બેસો છો એમાંય સજાગ, જે અન્ન ગ્રહણ કરો છો એમાંય સજાગ,
જ્યાં તમે શાંત થઈને સૂવો છો એ પથારીમાંય સજાગ. અને તમે જો નિરીક્ષણ કરો તો તમારું નેત્ર ઇન્દ્રિયો જે છે એ બહિરંગ જાય છે, તો એમાંય સજાગ થાવ કે એ રૂપ જે રૂપની સાથે તાદાત્મ્ય થાય છે, તો તાદાત્મ્ય થઈને એકલું રૂપ પકડીને નથી આવતું. એ રૂપની સાથે એનો વ્યવહાર, એ રૂપની સાથે એના ગુણધર્મ, એ રૂપની સાથે એના ભાવ, એ બધું તમારી અંદર લઈને આવે છે. અને જો તમે સજાગ ન હો અને તમે એની સાથે તાદાત્મ્ય થઈ જાઓ તો તમારો વ્યવહાર જોઈ લેવાનો. બરાબર? તો વિચાર કરો કે એક આંખનું, જેમ આપણે એમ કહીએ કે એક દોરી ઉપર કોઈ નટ ચાલતો હોય અને એક ક્ષણ પણ જો એ ચૂકી જાય ખેલતા તો એ નીચે પડી જાય. બરાબર? જેમ મીરાબાઈએ કીધું કે સૂલી ઉપર સેજ અમારી, કેની ઉપર છે? સૂળી ઉપર. એક ધાર, એક અણીની છે, એની ઉપર, એ પથારી ઉપર અમે સૂતા છે. જો સેજ પણ અમે ચૂકી જઈએ, સેજ પણ નિંદ્રા જો આવી જાય તો અમે નીચે પડીએ એમ છે. બરાબર? તો અહીંયા સાધકને કેટલી સજાગતા જોઈએ એ તમે વિચારી લો. કારણ કે આ ચિત્ત જે છે એ બધાના પ્રભાવ પાડી લે છે. જાણતા અજાણતા એ અન્નમાંથી લઈ લે છે, સ્પર્શમાંથી લઈ લે છે, પથારીમાંથી લઈ લે છે, વિચારોમાંથી લઈ લે છે, બધું લઈ લે છે. એકલા આપણા નથી, આ એકલા આપણા કર્મના ફળ નથી, આ બધાની અંદરથી આવતું પરિબળ પણ છે. જેને આપણે એમ કહીએ છીએ કે બાળક તો સારો હતો પણ એવાનો સંગ કર્યો એટલે એના અંદર આ વિચારો આવી ગયા અને આવું ક્રિયાઓ એની શરૂ થઈ ગઈ. એમ આપણી અંદરે આપણું ચિત્ત તો શુદ્ધ જ હતું, પણ આ બધાનો સંગ થતાં એ પણ અશુદ્ધ થઈ ગયું. બરાબર? તો જાગરણ કેટલું માગે છે એ તમે વિચારો. સંતો હરપલ હરક્ષર જોજો, એની અંદર એવી અખંડ જલતી જ્યોત છે કે એ અન્નની પણ અશુદ્ધિને એ જોઈ લે છે, એને પચાવી લે છે અને એને બાળીને ભસ્મ કરતી છે. આ કોનામાં શક્તિ છે? તો કે જીવન મુક્ત સંત છે એની અંદર આ શક્તિ છે. બરાબર? એ જાણી લે છે. કેમ? તો અંતઃકરણ છે એ હરપલ હરક્ષણ એને બતાવે છે ને એની નજર ક્યાં છે? તો કે બહિરંગ નજર નથી. એ બહિરંગ એની આંખ હોવા છતાં એની એક આંખ અંદર છે, ત્રીજી નેત્ર એનું અંદર છે અને ચિત્ત બતાવે છે એની ઉપર એ પ્રકાશી રહ્યું છે. બરાબર? તો એ પ્રકાશતા જ એ જાણી લે છે કે આ અન્નમાંથી આવ્યું છે, મારે એને બાળી નાખવાનું છે, કારણ કે એ જો અંદર સ્થાયી થશે તો પ્રોબ્લેમ કરશે. બરાબર? તો આવતો કચરાને તાત્કાલિક એને શેકી નાખે છે. એ હર પલ હર જીવંતમાં જીવતો જે સંત હોય એ જ કરી શકે છે. બાકી સાધકની અંદર અમુક સાધકો છે એ ભૂલો કરે છે, એને આપણે દોષ નહીં દઈ શકીએ. કેમ? તો આવી કેટલી વસ્તુઓ છે કે એની અંદર વહી જાય છે અને ક્રિયા કરી નાખે છે. બરાબર? તો એ વખતે સાવધાની, અથવા તમારાથી સાવધાન ન થવાય તો તમે મોટી સત્તાને શરણાગત થાવ અને તમે એમ કહો તું જે કરાવશે એ હું કરીશ, તું બોલાવશે એ હું બોલીશ, તું જોવડાવશે એ હું જોઈશ. બરાબર? તું ભોગવાવશે એ હું ભોગવીશ, મારું અંદર કંઈ નહીં. કાં તો પૂરેપૂરા એને શરણાગત થાવ અને કાં તો પૂરેપૂરા જાગતા રહો. નહીં તો આ ગમે તે પરિબળ ગમે ત્યાંથી ઘૂસી જશે. બરાબર? તો આ અંતઃકરણ છે એક એવી પરમાત્માની આપેલી ભેટ છે. એ ખરેખર આપણને વિક્ષેપ નથી કરતું, એ ખરેખર આપણને કૂવામાં નથી ધકેલતું, પણ એ જે વસ્તુ જેવી છે ને એવી બતાવે છે. અને એ બતાવે છે એને જો તમે સ્વીકારી લો તો તમે કામ કરી શકો, પણ જો તમે એનો અનાદર કરો તો તમે પછડાઈ જશો. બરાબર? તો મળ વિક્ષેપને આવરણ જે છે એ ત્રણ જે છે એ અંતઃકરણની અંદર છે. અને એ અંતઃકરણની અંદર આ ત્રણ વસ્તુ જો શુદ્ધ થાય તો આપણને આ બધી વસ્તુઓ બતાવવા માંડે. તો એ બેટરી એવી છે કે કર્ણ ઇન્દ્રિયમાં એ પ્રકાશ કરી દે, નેત્ર ઇન્દ્રિયની અંદર એ પ્રકાશ કરી દે, રસના ઇન્દ્રિયની અંદર એ પ્રકાશ કરી દે. તમને ખ્યાલ નહીં હોય
મારું જો હું તમને વાત કરું, તમારી તો નહીં કરું, પણ એમ કે અજ્ઞાનતા એવી હોય કે જીવંત સંતની જીવંતતાને આપણે સમજ્યા ન હોય, કે જે સંતનું શરીર ભલે અલ્પ હોય પણ ચિત્ત વ્યાપક થઈ ગયું હોય. જે સંતનું શરીર છે એ ભલે અલ્પ હોય પણ જેને કહેવામાં કે એનું ચિત્ત અચિત્ત થઈ ગયું છે, એટલે એ વ્યાપક થઈ ગયું છે. બરાબર. હવે વ્યાપક જે થઈ ગયું હોય તો વ્યાપકમાં જે થતી ચેતનાઓના થકી જે કાર્ય થતા હોય એના અનુભવો કોને થાય? તો એ સંતને થાય, એ સંતને થાય. બરાબર. એટલે આપણને જોજો કબૂતી શું છે તો ગુરુના ફોટાને ફોટો સમજીએ, આપણે ગુરુના ફોટાને આપણે ફોટો સમજીએ, ગુરુની પાદુકાને ખાલી પાદુકા સમજીએ, પણ આપણે ગુરુના ચરણ નથી સમજતા. જો આ બહુ સમજાય, આ જે અનુભવ છે તે જ તમને કહું છું કે ભૂલો આપણે શું કરી ગયા છે એ વખતે આપણને જ્ઞાન નથી. આપણે તો એમ કહીએ છીએ કે આપણે એને પ્રેમ કર્યો છે, આપણે એમ કહીએ છીએ કે હર પલ એની સેવા કરી છે, આપણે એમ કહીએ છીએ કે હર પલ એને સુખ જ આપવાના પ્રયત્નમાં આપણે રહ્યા છે. હકીકતમાં એમ નથી. આપણે એને દુઃખ આપ્યું છે, દુઃખ આપ્યું છે, દુઃખ આપ્યું છે, એની શાંતિને હળવાના પ્રયત્ન કર્યા છે આપણે. તો કે કેવી રીતે? તો ફોટા તો બધા સાધકો લઈ લે છે, ગુરુના લઈ લો છે ને, ફોટા બધા લઈ લે છે. પાદુકા એ બધા પધરામણી કરાવી દે છે એના ઘરમાં, મંદિરોમાં, કે ભાઈ તમારા ચરણમાંથી એને ચેતનવંતી કહીને અમારા મંદિરમાં આપી દો પાદુકા. બરાબર. પણ એ પાદુકા, એ ફોટો આપણે લઈ આવ્યા અને એમાં આપણું જાગરણ રહ્યું ખરું? આપણે એને ફોટો જ માન્યો કે ગુરુ માન્યા? જો સમજો, જો એને ગુરુ માન્યા હોય તો આપણે ઊંઘશું નહીં, જાગરણમાં રહીશું, કારણ કે એ જોવે છે, એ જોવે છે. બરાબર. આને જો ચરણને ખરેખર ચરણ પાદુકાને એના ચરણમાં એના હોય તો ચરણને આપણે સ્પર્શ કરીએ કે ચરણને અડીએ કે અથવા ચરણને જે સ્થાન ઉપર મૂકીએ તો આપણે એને કેવી રીતે મૂકશું, કેવી રીતે કરશું એને? જો સગુણના ઉપાસકો ભૂલો કરે છે, એને ખબર નથી કે જીવંત સંતની જીવંતતાનું એને જ્ઞાન નથી હોતું, એટલે એ શું કરે છે એને ખબર નથી. જીવંત સંતને અડધી રાતે હલબલાવી દે છે. તમે એમ રખે માનતા કે આપણે એને ઊંઘમાં ડિસ્ટર્બ નથી કરતા, આપણે એને ઊંઘમાં ડિસ્ટર્બ કરી નાખીએ છીએ. આપણને અડધી રાતે ઊંઘ ન આવી, એવા બહેનો હતા કે એને અડધી રાતે ઊંઘ ના આવે, ઊંઘ ના આવે એટલે 2:30 વાગે એટલે એ ધ્યાનમાં બેસે અને સ્મરણ ગુરુનું કરે. જીવંત સંતની વાત કરું છું. તો એ સંત ભર ઊંઘની અંદર, ભર સ્થિતિની અંદર હોય અને આની વૃત્તિ ત્યાં ટચ થાય એટલે સંત જાગી જાય અને એને ખબર પડે કે ઓલા એ ધ્યાન કર્યું. બરાબર. એને ખબર પડી કે તારો સમય શું છે. જો જેને જાગરણ હોય, જીવંત સંતની જેને ભાન હોય, એની હર પલ હર ક્ષણ જે ચેષ્ટા હોય ને એ બહુ સમજપૂર્વકની થાય. એ પોતાને ઓળખીને કરે એ ચેષ્ટા, કે આ સમયે મને કોઈ કંઈક કરે તો મને શું થાય, તો મારા ગુરુને શું થાય. આ તમને ખબર નથી, પણ જે શરીરને ખબર છે એને કહું. ઘણી વખત એવું હોય કે ફોટો હોય અહીંથી ઊંચકીને આપણે આમ ઊંચકી નાખીએ, સંત જ્યાં સૂતો હોય અહીંયા હલી જાય અને એમ થાય કે મને શું આમ હલબલાવી દીધું એમ, પણ ખરેખર હલબલાવ્યો હોય ફોટો ઓલાય. સંત અહીંયા હલબલી ગયો હોય, કોઈને ખબર નથી આ વસ્તુની, કોઈને ખબર. ફળ ફૂલ આવ્યા હોય, ગુરુ પાદુકા ઉપર મૂકી દો. બરાબર. કેમ? તો કે પાદુકાને વજન ન લાગે. પણ તમને ખબર છે તમે પાદુકા કોના લીધા છે? તો કે સંતના. તો સંતના ચરણ ઉપર વજન ગયું છે, તમને નથી ખબર, કારણ કે સંત ચિત્તથી અચિત થઈ ગયું છે. આ જોજો, આ તમને અનુભવ નથી એટલે તમે આ વસ્તુને નહીં સ્વીકારો, પણ જેને અનુભવ છે એ આ સ્વીકારે છે. બરાબર. નેગેટિવ તરંગ પણ તમારો જો હોય તો એ પણ એને નડે છે. તમે વિચાર કરો કે જેણે પ્રેમ કર્યો હોય ગુરુને, તો એ હર પલ હર ક્ષણ એ સજાગ છે અને એની પ્રવૃત્તિની અંદર એ સજાગ છે કે હું કોઈ એવી પ્રવૃત્તિ ના કરું કે જેથી મારા ગુરુને પ્રોબ્લેમ થાય.
બરાબર. ગુરુને જેણે પ્રેમ કર્યો, એણે જેણે આવી સજાગતા કરી, તો એ જ વ્યક્તિ એવી છે કે પોતાના આત્મદેવ માટે સજાગ થઈ શકશે. આ લખી લેવાનું તમે કે તમે સજાગ થઈ શકશો. કેમ? તમે ગુરુ માટે, શરીરના માટે સજાગ થઈ ગયા તો આત્મા માટે સજાગ થવાના. આ વાત હંબક નથી, આ વાસ્તવિકતા છે. અને જો તમે વાસ્તવિકતામાં આવશો ને ત્યારે તમને ખબર પડશે કે એક નેગેટિવ તરંગ છે, એક ક્રોધ છે, એક લોભ છે, એક મોહ છે, ભલે બુંદમાં હોય પણ આ વિશ્વ ઉપર એ કેટલી હાનિ કરે છે એ તમને જ્યારે થશે ને અનુભવ, ત્યારે તમને થશે કે આ ના કરાય. નિર્દોષ ઉપર આ પરિબળ જાય છે. શુદ્ધ અંતઃકરણ જે છે એને આ નડે છે. હું વિક્ષેપ કરી રહ્યો છું. હું મારા એકલા અંતઃકરણને વિક્ષેપ નથી કરતો, પણ આખું વિશ્વ જે છે એ બધાને હું વિક્ષેપ કરી રહ્યો છું. તો વિચાર કરો કે કેટલો સજાગ થાય સાધક. એની દરેક હિલચાલ કેવી હોય કે ક્યાંય કોઈને હાનિ ના થાય એનું લક્ષ્ય હોય. બરાબર. એ કહેવાય પ્રેમ, કે જેની અંદર પોતાનું નહીં પણ ગુરુનું ધ્યાન વધારે રાખે. તો અહીંથી આપણે સજાગ થવાનું છે. તો જ અંતઃકરણ જે છે એના જે 3 દોષ છે એનું નિવારણ આપણે કરી શકીએ. જો દોષ નિવારણ થાય તો આ અંતઃકરણ તમને આ જે વાત હું કરું છું એ બધી બતાવશે કે સૂક્ષ્મ દેહ કઈ રીતે શુદ્ધ થયો અને એની કેટલી રેન્જ છે, એ કેટલો વ્યાપક છે એનું તમને ભાન થશે. આપણે એમ કહીએ ને ગુરુને કેવી દેખાવવું પડે, પણ ગુરુને ખબર પડે કે ગુરુ વ્યાપક છે. બરાબર. વ્યાપકમાં એને બધી ખબર પડે. કોઈ બાળક છે એ ગુરુથી કંઈક પણ વસ્તુને છેતરી નહીં શકે, કારણ કે એનો અંતઃકરણ આઈનો બની ગયો છે અને વ્યાપક આઈનો બન્યો છે, એને તમે છેતરી નહીં શકો. એટલે સજાગ રહો કે એનો પ્રકાશ તમારી ઉપર સતત છે, આસપાસ આપણી સામે સતત એ ફરી રહ્યો છે, એ આપણાથી દૂર નથી. આટલું સમજજો. બરાબર. એટલું ખ્યાલ. હવે આમાં કોઈ પ્રશ્ન હોય તો કહો. જો તમે છે ને, હું તમને કહું, અહીંયા તમને જે ધ્યાનમાં ને એનર્જીનો અનુભવ હું શું કરાવવા માગું છું કે આજે હું અત્યારે ગુરુ બાબતમાં જે બોલું છું ને એનો તમને અનુભવ થશે. તમને અનુભવ થશે અને તમને એમ થશે કે સાચી વાત છે કે આપણે શુદ્ધ થઈ જાય ને આપણું ચિત્ત જો વ્યાપક થાય છે તો કોઈક વ્યક્તિ કંઈક પણ કરે છે ને આપણે હલબલી જઈએ છીએ. આ જોજો, હું એવા સંતની વાત કરું છું કે જેને જૂ સિવાય કેમાંય રમણ નથી, એવા ગુરુની વાત કરું છું. એવા ગુરુની વાત કરું છું કે જેનું ચિત્ત જે છે, અંતઃકરણ જે છે એ જૂમાં જ અસ્તિત્વ ધરાવીને બેઠું છે. એવા ગુરુની હું વાત કરું છું કે એ ગુરુની સન્મુખ જો કોઈ સાધક હોય તો એને અહીંયા સજાગ રહેવાનું છે. એ ગુરુને તમે એમ નહીં માનતા કે એનો ફોટો છે કે એના પાદુકા છે, એમ ક્યારે નહીં માનતા. સંત જ છે, જીવંત જ છે, એના ચરણ જ છે. જેમ તમે માનશો તો જ તમને ખ્યાલ હોય એમ કે એના ચરણનું મૂલ્ય આપણને નથી, સદગુરુના ચરણનું આપણે મૂલ્ય નથી એમ. અને ચરણનો અર્થ થાય છે સર્વનો એ આધાર. ગુરુના ચરણનો અર્થ થાય છે સર્વનો એ આધાર. તમને ખબર હોય તો જે આ પવિત્ર ગંગા છે એ ઉતરી છે નારાયણના ચરણોમાંથી. બરાબર. અને નારાયણના ચરણોમાંથી ઉતરીને શિવજીના મસ્તક ઉપર આવી છે અને મસ્તક ઉપરથી આ ધરતી ઉપર આવી છે. બરાબર. તો તમને હું એમ કહું કે વંદન તમે કરો ગુરુદેવને, જેના ચરણને તમે વંદન કરો. તુલસીદાસજીએ કહ્યું છે, શ્રી ગુરુ પદ નખ મનિગન જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ હિય હોતી. એમ કે છે સદગુરુના ચરણનો જે નખ છે એ તમારી દ્રષ્ટિની અંદર તમે એનું દર્શન કરો તો તમારા હૃદયની અંદર એ પ્રકાશ કરે છે. બરાબર. આપણે થાય કેવી રીતે બને? આપણે તો 1000 વખત વંદન કરીએ છીએ તો આપણે પ્રકાશ કેમ ન થયો? આપણે કહીએ છીએ ને
કે આપણે એને 1000 વખત પગે પડીએ છીએ તો આપણા અંતઃકરણની અંદર એનો પ્રકાશ કેમ ન થયો? તો તમને કહી શકું કે એમાં પ્રકાશ થાય ને થાય, પણ આપણને એની ઉપર નજર ન ગઈ. કેમ ન ગઈ? તો આપણે વંદન કરીએ છીએ, જો આપણે વંદન કરીએ છીએ, પણ વંદન કર્યા પછી અંતર્નિરીક્ષણ કર્યું. તમે જે ચરણને વંદન કરો તો તમારું અંતર્નિરીક્ષણ છે. તો એનો અર્થ એમ થયો ને કે અનુસરણ કરીને પગે પડીને ચાલતા થઈ ગયા, ન ભાવ ન કાંઈ, ખાલી એક ક્રિયા. જેમ બાળક હોય ને આપણે એમ કહીએ પગે પડો તો બાળક પગે પડ્યું, જાઓ એટલે વયું ગયું બાળક, તો યાંત્રિક થઈ ગયું ને. તો હવે શું કરવું? ખાલી હું એમ કહું છું કે તમે ગુરુના ચરણનું સ્મરણ જ કરો. તમે અત્યારે કરો તો હું પ્રમાણ આપું એમ છું. તમે ખાલી સ્મરણ કરો, શાંત થઈ જાઓ, તમારી અંદર જુઓ તમે તમારા ગુરુનું. હું એમ નથી કહેતી, તમે ગુરુના ચરણનું, જે વ્યાપક સદગુરુ છે એને ચરણમાં લઈ આવો અને એ ચરણમાં તમે એને સ્પર્શ કરીને વંદન કરો અને પછી તમારી અંદર જુઓ તમે આંખ બંધ કરીને જુઓ. તો એમ કીધું કે શ્રી ગુરુ પદ નખ મની ગન જ્યોતિ સુમિરે ત દિવ્ય દ્રષ્ટિ હોયે હોતી. તો આપણે એના ચરણને વંદન કરીએ અને એ વંદન કર્યા પછી એની આપણો હાથ એને અડે છે, આપણે આંખ કરીને આપણે આમ માથે ચડાવીએ છીએ અને આમ હાથ જોડીને ઊભા રહીએ છીએ. પછી અંદર ઝાંખો કે તમને શું મળ્યું. આ યંત્ર નથી, એક સમજી લેજો, આ યાંત્રિકતાની વિધિઓ નથી, આ વાસ્તવિકતા છે. બરાબર? તો અહીંયા તમે જુઓ, જો ચરણને સ્પર્શ કરતા જો પરમાત્મા આપણી અંદર એનર્જીથી ભરાઈ જતો હોય અને આપણી અંદર આનંદને પ્રગટ કરી દેતો હોય તો તુલસીદાસજી ખોટા નથી. બરાબર? તો હવે તમે વિચાર કરો, ખાલી તમે ભાવ કર્યો તો એના ચરણ અહીંયા હાજર જ છે. બરાબર? અને હાજર છે અને એને આપણને સ્પર્શ કરાવ્યો અને આપણી અંદર જો એને ભરી દીધું એ વસ્તુને, તો એ દ્રષ્ટિ તો કરાવે જ છે. બરાબર? પણ આપણે એનાથી ભરાણા નહીં, કારણ કે આપણે યંત્રવત રહ્યા અને આપણે વૃત્તિને બહિરંગ કરી દીધી છે, એટલે આપણને અંદર ખબર જ નથી પડતી. બરાબર? અને બીજું, જે વસ્તુની આપણને ખબર ન પડે એ કાર્યરત કઈ રીતે થઈ શકે આપણી અંદર? ધારો કે તમે એક સમજો કે પેલા રૂમમાં લાઇટ બળતી હોય પણ મેં દરવાજો જ બંધ કરી દીધો છે, તો એનો પ્રકાશ અહીંયા કેવી રીતે આવી શકે? બરાબર? તો મનોવૃત્તિ છે એક ક્રિયાન્વિત કૃત્રિમ જ હોય, તો એના હૃદયની અંદર સદગુરુ જીવંત પ્રકાશમય છે, એનો શરીર દેખાય છે, એની જીવંતતા તમને નથી દેખાતી, તો તમારી અંદર પ્રકાશ કઈ રીતે થાય? કઈ રીતે થાય? વિચારો તમે. તો તમે જુઓ કે આપણને સાચી દ્રષ્ટિ ન મળી હોય તો જેમ એમ કહે છે કે પારસ છે એને એક ડબ્બીની અંદર કપડુંમાં વીંટીને મૂક્યું હોય તો એ લોખંડને સોનું ન બનાવી શકે, હોય બાજુમાં છતાં ન બની શકે. કેમ? ભાઈ કપડાથી વીંટાયેલું છે, એને દિગંબર કરો તોય બને. બરાબર? તો આપણે ગુરુની સન્મુખ રહ્યા
પણ આપણે પારસ ન થઈ શક્યા કે આપણે સોનું ન થઈ શકાય. એનું કારણ શું? આપણે વીંટાઈને રહ્યા છે, આપણા અહંકારનું વસ્ત્ર પહેરીને રહ્યા છે, અને આપણે બધું કરવા છતાં આંતરનિરીક્ષણ કર્યું જ નથી. બરાબર? તો મારી એક નમ્ર વિનંતી છે કે ફોટો હોય તોય ભલે, પાદુકા તમારા ઘરમાં હોય તોય ભલે, પણ એને એનું જ અસ્તિત્વ માનીને તમે એને પૂછો, પછી તમારું હૃદય શું કરે છે એ મને કહેજો. આ શરીરના અનુભવો બોલે છે, અને એ જે કહે છે ને એ સાચું જ છે. કારણ કે એની જીવનતા તો જ કહેવામાં આવે ને તેની જીવનતા ન કહેવામાં આવે. બરાબર? તો એ રીતે તો આપણા અંતઃકરણના મળ છે, વિક્ષેપ છે, આવરણ છે, એ ત્રણ ખાલી સદગુરુના સંગથી જ, સદગુરુના ભાવથી જ, સદગુરુના પ્રેમથી જ જાય એમ છે. એની જ કૃપા છે, એ જ કૃપા કરી રહ્યો છે આપણી અંદર, અને આપણને એ બતાવી રહ્યો છે. બરાબર? તો એ રીતે